બોડેલી તાલુકાના વાસણા ગામમાં એકસાથે 3 અંતિમયાત્રા, શોકનો માહોલ છવાયો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા મોડાસર વણિયાદરી વિસ્તારમાં ગત મધરાત્રિએ બનેલી હિટ એન્ડ રન ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લહેર દોડાવી ગઈ છે. બોડેલી નસવાડી રોડ પર, વણિયાદરી નજીક કેનાલ ઉતરતી જગ્યા પર રાજપીપલા તરફ જતા અજાણ્યા વાહનચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા વાસણા ગામના 3 યુવકોનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક લગભગ 600 મીટર દૂર ફંગોળાઈ ગઈ હતી. મૃતકો બોડેલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. પરંતુ અચાનક બનેલી આ ભયાનક દુર્ઘટનાએ પરિવારજનો તથા વાસણા ગામના લોકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દુર્ઘટના બાદ વાસણા ગામમાં ગમગીની અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજે સવારે ગામમાંથી એકસાથે 3 અંતિમયાત્રાઓ નીકળતા સમગ્ર વિસ્તાર હિબકે ચડી ગયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના વિસ્તારમાંથી લોકો અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા. ઘટના બાદ બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને પોલીસે દોષિતને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નજીકના વિસ્તારોના ટેકનિકલ એવિડન્સ તથા સૂત્રોના આધારે પોલીસે તપાસ વધુ વેગવંતી બનાવી છે. હિટ એન્ડ રન જેવી ગંભીર ઘટનાઓને કારણે લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વધતી જોવા મળી રહી છે. રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી.